બેક શોભાડેની વાત કરીએ આગળ તો શોભાડે ભારતીય ઓલિમ્પિકના ખેલાડીઓને ટ્વીટ કરીને મજાક ઉડાવી છે અને તે ટ્વીટથી શોભાડે વિવાદમાં આવી ગઈ છે. શોભાડેએ ટ્વીટ કર્યું છે કે ગોલ ઓફ ટીમ ઇન્ડિયા એટ ધી ઓલિમ્પિક રિયો જાઓ, સેલ્ફી લો અને ખાલી હાથ પરત ફરો. પૈસાની આ કેવી બરબાદી. આ તો શોભાડેના આ ટ્વીટ બાદ તેનો વિરોધ થવા લાગ્યો છે. ટ્વીટ પર શોભાડેના આ ટ્વીટ પર વિરોધ થઈ રહ્યો છે. શૂટર અભિનવ બિંદ્રાએ આ શોભાડેની ટિપ્પણીને અયોગ્ય દર્શાવી છે અને કહ્યું છે કે આપણને આપણા રમતવીરો પર ગર્વ હોવો જોઈએ. તો શોભાડેની વાત કરી રહ્યા છે કે જેમને અશોભ્ય વ્યંગ કર્યું છે અને ટિપ્પણી કરી છે. શોભાડે ભારતીય ઓલિમ્પિકના ખેલાડીઓને ટ્વીટ કરીને મજાક ઉડાવવામાં આવી છે. શોભાડે ભારતીય ઓલિમ્પિકના ખેલાડીઓને ટ્વીટ કરી મજાક ઉડાવી છે. અધિરાજસિંહ જાડેજા અમારી સાથે સીધા જોડાઈ ગયા છે. અધિરાજસિંહ, સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય છે કે શોભાડે જે ભારતીય ઓલિમ્પિકના ખેલાડીઓ છે તેમને ટ્વીટ કરી તેમની મજાક ઉડાવી છે, આ કેટલું યોગ્ય છે? શું કહેશો આ મુદ્દે? જી, પહેલા તો જાણીએ તો શોભાડે એક પત્રકાર છે અને પત્રકાર થઈને આવી ટ્વીટ કરી એ યોગ્ય નથી. અને બીજી વાત કરીએ તો ભારતીય ખેલાડી ઓલિમ્પિકમાં જઈ રહ્યા છે, ભલે નિષ્ફળ થયા છે પરંતુ તે પોતાનું બેસ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હજી સુધી ભારતને હજી કોઈ એક મેડલ નથી મળ્યું, પરંતુ એક જે કહી શકાય કે પત્રકાર તરીકે કોઈ વ્યક્તિ અથવા તો ગમે તે વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ હોય, તેને પણ આજે આવા ખેલાડીઓનો કહી શકાય ઉત્સાહ વધારો છે. નહીં કે આવી ટ્વીટ કરીને કે આવી માહિતી સ્પ્રેડ કરીને ખેલાડીઓનો મોરલ ડાઉન કરવો જોઈએ. કે મહત્વની વાત એ છે કે શોભાડે જેવી વ્યક્તિ આવી રીતના જો શબ્દો વાપરે છે એ ખરેખર નિંદનીય છે અને કહી શકાય એક તમામ ભારતીય જે રમત પ્રિય લોકો છે એ તમામ આ શબ્દનો વખોડી કાઢ્યો છે, વિરોધ કર્યો છે. અભિનવ બિંદ્રાએ પણ જે રિપ્લાય આપ્યો છે કે આ ખરેખર એક ન થવું જોઈએ, આવી શબ્દો ન વાપરવા જોઈએ. શોભાડે ખરેખર એક કહી શકાય કે નીચી કક્ષાના શબ્દો વાપરીને તમામ ભારતીય ખેલાડીઓ, ઓલિમ્પિક ખેલાડીઓને કહી શકાય અપમાન કર્યું છે. જેવી રીતના તેમણે કહ્યું છે કે સેલ્ફી લો, ખાલી હાથ પરત ફરો અને પૈસાની આ કેવી બરબાદી. આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કારણ કે જે રીતના તેમણે આ મુદ્દાને લઈને જે ટ્વીટ કર્યું છે. અભિનવ બિંદ્રાની વાત કરીએ તો તેમણે પણ અયોગ્ય ગણાવી છે. ક્યાંક શહેરભરમાં અને દેશભરમાં તેમનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. આ રમતવીરો પર સીધી જ અસર થઈ શકે છે જે રીતના આ શબ્દો આવા લખવામાં આવ્યા છે, જે રીતના આ ટિપ્પણી કરવામાં આવી છે? પહેલી વાત તો એ કે જે શોભાડે શબ્દો લખ્યા છે, એક જો એનું ઊંડાણપૂર્વક જો આપણે વાત કરીએ તો ભારતમાં જે ખેલાડીઓ જે રીતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને અત્યારે પણ જે કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સાધન સામગ્રી કે જે એની ફેસિલિટી છે એ પૂરતી નથી. એના લીધે અત્યારે ખેલાડીઓ એક ઉચ્ચ કક્ષાનું જે કહી શકાય કે પ્રદર્શન નથી કર્યા. તમે જોવો છો ઓલિમ્પિકમાં જે અત્યાર સુધી મેચો રમાઈ, ભારત અત્યારે અભિનવ બિંદ્રા જે ફાઇનલિસ્ટમાં પહોંચ્યો, દીપા કરમાકર જે ફાઇનલિસ્ટમાં પહોંચી, એને બાદ કરતા કોઈ પણ ખેલાડીઓ કહી શકાય ટોચ લેવલનું પ્રદર્શન નથી કરી શક્યા. જીતુ રાય પણ અત્યારે ફાઇનલ લેવલમાં પહોંચી ગયો છે. તો 3 ખેલાડી બાદ કરતા બીજા કોઈ ખેલાડી, આ 3 ખેલાડીઓ પણ જે ફાઇનલમાં પહોંચ્યા છે ટોચ કક્ષાનું પ્રદર્શન નથી કર્યા. એટલે કહી શકાય ઓલ ઓવર પ્રદર્શન જે છે સારું થવું જોઈએ, ઉચ્ચ કક્ષાનું થવું જોઈએ, એ નથી થઈ રહ્યું. એને જોતા જે આ ટ્વીટ કર્યું છે એક કહી શકાય ભારતીય ખેલાડીઓ અને ભારતે જે રમત ક્ષેત્ર છે એને સુધારવાની જરૂર છે. એક એને કહી શકાય ફેસિલિટી વધારવાની જરૂર છે, સારા કોચ લાવવાની જરૂર છે. એક ક્યાંક ને ક્યાંક કટાક્ષ છે ભારતીય રમત ક્ષેત્રે, ભારતીય રમત જે ડિપાર્ટમેન્ટ છે એના ઉપર કટાક્ષ કર્યો છે. એટલે કહી શકાય કે આને નેગેટિવ નહીં પણ કંઈક હેલ્પફુલ થઈ શકે ભારતીય રમત ક્ષેત્રે, એ જરૂરી છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તમારા સંવાદદાતા અધિરાજસિંહ જાડેજા અમારી સાથે જોડાયા હતા. જેવી રીતના શોભાડેએ જે વ્યંગ કર્યો છે, જે વાસ્પદ ટિપ્પણી કરી છે ટ્વિટર દ્વારા, તે ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. અભિનવ બિંદ્રા છે તેમણે પણ વિરોધ કર્યો છે. જેવી રીતના અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જે રીતના ઓલિમ્પિકમાં પૂરતા સાધનો નથી, પરંતુ તેનો મતલબ એ નથી કે રિયોમાં જાઓ, સેલ્ફી લો અને ખાલી હાથ પાછા ફરો. આ પ્રકારનું ટ્વીટ કરીને તેમનો જે ઉત્સાહ છે, તેમનો જે ગોલ છે તેને ડાઉન કરવાનો તેમનો કોઈ જ પ્રકારની ટિપ્પણી જે રીતના કરવામાં આવી છે તેને લઈને વિરોધ ઉઠી રહ્યો છે.